હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। બહુ ટેસ્ટી એવું ભરેલા ગલકાનું શાક બનાવશું। તેના માટે મીડિયમ સાઇઝના કૂણા હોય એવા ગલકા લેવાના અને ફ્રેશ તાજા ગલકા લઈશું। એક પેનની અંદર 1 પાવડું તેલ લઈ 2 ચમચી ચણાના લોટને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 2 મિનિટ માટે શેકી લેશું। શેકાયેલા લોટને એક ડીશમાં લેશું। મિક્સર જારમાં સિંગદાણા, લસણ અને વરિયાળીને ક્રશ કરી લેશું। ડીશમાં લઈ લઈએ હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ, લીલા ધાણા અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી મસાલો હાથેથી મિક્સ કરી ગલકાની છાલ કાઢી અને વચ્ચે આ રીતે 3 ભાગમાં કટ કરી અને એકદમ સરસ રીતે ગલકામાં મસાલો ભરી લેશું। તો આ રીતે બધા જ ગલકાનો મસાલો ભરાઈ ગયો છે। હવે એક પેનની અંદર તેલ લેશું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું એડ કરીએ, ભરેલા ગલકા એડ કરશું અને ખુલ્લા જ 2 થી 3 મિનિટ આ ગલકાને આપણે કૂક થવા દેશું। આ રીતે ફેરવતા જઈએ અને ખુલ્લા જ કૂક થવા દેશું। હવે આ ગલકાને ઢાંકીને પાછા 2 મિનિટ કૂક થવા દેશું। તો આ ગલકાને ફેરવી લેશું। હવે જે મસાલો વધ્યો તો એ એડ કરીએ અને શાકમાં જેવું ગ્રેવી કરવું હોય એ રીતે પાણી એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકી પાછું 2 થી 3 મિનિટ આ શાકને કૂક થવા દેશું। તો એકદમ ટેસ્ટી એવું ભરેલા ગલકાનું શાક ફક્ત 7 થી 8 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો આ વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, એન્જોય।